આ રામદેવના દર્શન કરવા માટે એમણે જે પ્રતિજ્ઞા લીધી છે, એમની આપત્તિઓ દૂર થાય માટે અને દૂર પણ થઈ રહી છે. એમનું કુટુંબ કલ્યાણ આજે સુખ સંપત્તિમાં છે. ત્યારે એમને થયું કે અમે જે બાધા લીધી છે એ ખરેખર અમારે પગપાળા પૂર્ણ કરવી જોઈએ. એવી આશા થકી આ પ્રવીણભાઈ અને એમને સાથે જે કોઈ રહેતા હોય બધા જવાના છે. સાથે સાથે માનસિંહભાઈએ પણ આ બોલ કરેલો, પણ માનસિંહભાઈને ચાલવા માટે થોડી અશક્તિ છે, એટલે છેલ્લે દાડે પણ જવાના છે અને રામાપીરના દર્શન કરવાના છે. એ દર્શન કરવા જાય ત્યારે અમે બધા એવી આશા રાખીએ કે એમના કુટુંબનું, એમના ઘરનું કલ્યાણ થાય, અમારા ગામનું કલ્યાણ થાય, અમના ગામના તમામ ભાઈ બહેનો બાળકો સુખ સમૃદ્ધિમાં રહે એવી આશા સાથે અમે એમને મોકલીએ છીએ, જઈ રહ્યા છે. અને રામાપીરને મારી બી અરજ વિનંતી છે, અમારા ગામમાં કોઈ પણ માણસને એવી ખરાબ બુદ્ધિ નહીં આવવી જોઈએ, સારી બુદ્ધિ આવવી જોઈએ અને અમના ગામનું કલ્યાણ થવું જોઈએ એવી મારી આશા છે. સોમાભાઈ મચ્છાર, માજી સરપંચ આસુંદરિયા, કોઠા ગ્રુપ ગ્રામ પંચાયત. બધાને જય રામાપીર. હું આસુંદરિયા ગામનો વતની છું. મારું નામ ચારેલ પ્રવીણભાઈ માનસિંહભાઈ છે અને મારે ઘણા સમયથી 2-4 મહિનાથી એક પછી મારા પપ્પા પર ને મારા પર આફતો આવતી હતી. તે અમે મારા મનમાં એવો વિચાર આવ્યો કે રણુજાના રામાપીરને પ્રાર્થના કરું, જો મારા બધા દુઃખ દૂર થઈ જાય તો હું ચાલતો ખુલ્લા પગે ઉનાળાની સિઝનમાં અખંડ જ્યોત લઈને રણુજા રામાપીરના દર્શન કરીશ એવી મેં માનતા માનેલી. તો આફતો ધીરે ધીરે ઓછી થતી ગઈ અને જેમ જેમ મારા જવાનો સમય મેં 15 તારીખ નક્કી કરેલો, પરંતુ કાલે મિટિંગ હોવાથી હું ડેરી ચલાવું છું. સીએમ સાહેબની મિટિંગ હતી એટલે મિટિંગમાં જવાના કારણોસર કાલે 15 તારીખે ના નીકળી શક્યો અને આજે 16 તારીખે નીકળવાનું નક્કી કર્યું. અને આજે આ બધા ગામના આગેવાનો, વડીલો, ભક્તો મળ્યા, અખંડ જ્યોત પ્રગટાવી એમના આશીર્વાદ લઈ નીકળવાનો છું. અને મારી એવી ઈચ્છા છે કે મારા દર્શન જ્યારે પણ પૂર્ણ થાય તો પહોંચીને તો મારું દુઃખ દૂર થાય એની ભેગા અને આ ગામનું પણ દુઃખ દૂર થાય એવી આશાથી હું આ યાત્રા કરું છું. તો મારી આ વડીલોને વિનંતી છે કે મને આશીર્વાદ આપો, મારી યાત્રા પૂરેપૂરી સફળ થાય, રસ્તામાં મને કોઈ પણ જાતની આફત ના આવે એવા આશીર્વાદ આ વડીલોને માગું છું. જય રામાપીર. અંદાજે કેટલા દિવસમાં પહોંચશે? 16 થી 17 દિવસ લાગશે મારે. તમારી જોડે કેટલા? 2 જણ. શું નામ તમારું? પ્રવીણભાઈ માનસિંહભાઈ છે. જય રામદેવ પીર. ગામ આસુંદરિયાના રહીશ પ્રવીણભાઈ, તેવી એમણે માનતા રાખેલી કે મારું કામ સફળ થાય તો પગપાળા ચાલીને રણુજા દર્શન કરીશ અને મારી મનોકામના પૂર્ણ થશે. તો તેમને અત્યારે પગપાળા જઈ રહ્યા છે. તેમના સાથીદારો અખંડ જ્યોત લઈ અને રણુજા જવા નીકળી ગયા છે. તો ભગવાન તેમને સારી રીતે રણુજા પહોંચે અને કોઈ તકલીફ નહીં આવે તેવી દરેકને શુભેચ્છા. મારું નામ રાવળ રતનભાઈ તુતાભાઈ, ચારી ગ્રામ પંચાયત સરપંચ શ્રી.